પ્રાર્થના એવી થાય કે દિવ્યતાનો આપણને અનુભવ થાય, દિવ્યતા પ્રાપ્ત થાય. ક્ષમા જેવો ઉત્તમ બીજો કોઈ ધર્મ નથી. જય મહારાજના જીવનનો એક પ્રસંગ છે. કોઈકે પૂછ્યું કે બાપજી, આપનું તત્વજ્ઞાન તો બહુ ગહન ને બહુ જ અઘરું છે, એ અમે સમજી શકીએ એમ નથી. તો એક વાક્યમાં આપણા સનાતન ધર્મનો સાર કહેશો? જય મહારાજે કહ્યું કે જેવું વર્તન તમે બીજા પાસેથી ઈચ્છો છો એવું વર્તન તમે બીજા સાથે કરો. જે તમને નથી ગમતું એવો આચાર વિચાર વ્યવહાર બીજા સાથે બીજા માટે ના કરો. તમે જે પણ કંઈક કરવા જાઓ તે પહેલા એક ક્ષણ રોકાઈ જાઓ, વિચાર કરો, બીજા મારી સાથે આવું વર્તન કરે તો મને કેવું લાગે? જાગૃતિ રાખો. પળપળની જાગૃતિ પછી કોઈ પાપ નહીં થઈ શકે, કોઈ અપરાધ નહીં થઈ શકે. માટે યાદ રાખો, મને પ્રેમ ગમે છે, સૌને પણ પ્રેમ ગમે છે. દરેકનો આત્મા એક સરખો છે. દરેક જીવનમાં ચૈતન્ય એક સરખું વિલસી રહ્યું છે. દરેકને સુખ ગમે છે, દુઃખ કોઈને નથી ગમતું. દરેકને સન્માન ગમે છે, અપમાન નથી ગમતું. નિંદા કુથલી નથી કરતો, કોઈની છેતરપિંડી પણ ના કરીશ, તો ગુસ્સો પણ ના કરીશ. કોઈની સાથે તમે વેરઝેર પણ ના કરી બેસશો. તમે ભૂલ કરો અને સામી વ્યક્તિ તમને ક્ષમા આપે તો તમને માફી ગમે છે ને? બસ આ જ ધર્મ. તમે બીજાને ક્ષમા આપતા જાઓ. જ્યાં સુધી આપણી આત્મચેતનાનું દર્શન ન કરી શકીએ, દરેકમાં પરમાત્માનો અંશ પડેલો છે એવી સમજણ ના આવે તો માફી આપવી શક્ય નથી. બીજાને દુઃખી કરીશું તો વેર ઝેર બંધાશે. વિશ્વ પ્રેમ ક્ષમાનો પાયો છે. જય મહારાજ.